હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ બધાને સારું હશે. આજે આપણે ધોરણ 12ના અંગ્રેજી વિષયની અંદર યુનિટ 3નું રીડ 2 કે જેનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ છીએ આ પાઠ. રીડ 1ની અંદર આપણે જોયું હતું સ્ટ્રેસ કઈ રીતે આવતો હોય છે અને સ્ટ્રેસને દૂર કરવા માટેને અમુક સાયકોલોજીકલ એક્સરસાઇઝ જોઈ હતી. વધારે આગળ આ પાઠમાં પણ જોયા છે કઈ રીતે શું આમાં આપવામાં આવ્યું છે. પ્રથમ એક્સરસાઇઝ છે શોર્ટ મેડિટેશન 1, એટલે કે નાનકડું મેડિટેશન, ધ્યાન. એમાં પોઈન્ટ્સ આપેલ છે. મેક યોર સેલ્ફ કમ્ફર્ટ, કઈ રીતે ધ્યાન કરવાનું છે એ આપવામાં આવ્યું છે આમાં, કે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી જાતને વ્યવસ્થિત કરો અને આંખ બંધ કરો. ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ, એવો કોઈ શબ્દ પસંદ કરો કે જે તમને શાંતિ આપે, જેવી રીતે આપણે ઓમ જાપ કરતા હોઈએ છીએ, બરાબર. હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ એન્ડ રિલેક્સ. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ, તમારા પસંદ કરેલા એ શબ્દ ઉપર મેડિટેશન શરૂ કરો. વિઝ્યુઅલાઇઝ સીન્સ that tie in with the word or build up a mental images that illustrate the word. તમે વિઝ્યુઅલાઇઝ કરો એ શબ્દ ઉપર ઇમેજિન કરવાનું શરૂ કરો. You can also spend some time imagining what it would feel like if you experienced harmony and tranquility inside yourself. તમે થોડી ક્ષણોની અંદર જ ઇમેજિન કરી શકશો અને ફીલ કરી શકશો એકતા અને અખંડિતતા તમારી અંદર. ઓપન યોર આઈઝ, પછી તમારી આંખો ખોલી નાખો. શોર્ટ મેડિટેશન નંબર 2, બીજા પ્રકારનું નાનું મેડિટેશન જોઈએ. પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ, ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ દેટ અપીલ્સ ટુ યુ. કોઈ પણ એક નાનકડી વસ્તુનો કટકો લ્યો, ધારો કે કોઈ કાપડનો કટકો લ્યો, કોઈ પથ્થર લ્યો, કોઈ એવી રીતે વસ્તુ, કોઈ લાકડાનો કટકો લ્યો. વિથ યોર આઈઝ ક્લોઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. તે મટીરિયલ છે એની ઉપરનું જે આવરણ છે એને અનુભવ કરો, એને ફીલ કરો. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. આ વસ્તુ આપણે ખાસ જોયું હોય છે, ઋષિમુનિઓ ખાસ પોતાના હાથમાં રુદ્રાક્ષની માળા લઈ અને ફેરવતા હોય છે. એ આ જ પ્રકારનું એક મેડિટેશન છે. આગળ જોઈએ છે શું કરવાનું છે. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. જો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ સમજી શકશો, જીવનાની અંદર આપવામાં આવ્યું હોય છે કે બ્રેઇન માટે, શરીર માટે ઓક્સિજન ખૂબ જ મહત્ત્વનું છે. તો અહીં કહેવામાં આવ્યું છે કે તમારા મગજને ઓક્સિજન આપો. કઈ રીતે? હાફ ધ પ્રોબ્લેમ વિથ બીઇંગ stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. અડધો પ્રોબ્લેમ્સ એવી હોય છે કે જે મગજને પ્રોપર ઓક્સિજન ના મળવાને લીધે થતી હોય છે. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. જ્યારે આપણે સ્ટ્રેસમાં આવી ગયા હોઈએ છીએ ત્યારે આપણે ઓક્સિજન ઓછી માત્રામાં લેવાનું શરૂ કર્યું હોય છે, તેટલા માટે આ ખાસ થાય છે. ઇન ઓર્ડર ટુ ડીપન your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. ફરીથી બધી ઓક્સિજન મગજની અંદર લેવા માટે નીચેની બતાવેલ એક્સરસાઇઝ કરવી. કઈ રીતે, શું કરવું જોઈએ છે. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. બંને હાથ છે એની હથેળી એકબીજા સાથે ઘસવી જોઈએ એનર્જી માટે. પ્લેસ યોર પામ્સ વન ઓન ટોપ ઓફ ધ અધર on the area just below your navel. શું કરવું જોઈએ કે બંને જે હાથ છે એને ખાસ કરીને આપણા મોઢા ઉપર એરિયા ઓફ જસ્ટ બિલો યોર નેવલ ઉપર રાખવું જોઈએ. બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. પેટથી શ્વાસોશ્વાસ ફીલ થાય એવી રીતે શ્વાસ લ્યો. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. તમારા હથેળી છે એ દરેક બ્રીથ ઉપર ઊંચી ઉઠાવો.
ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. ઇમેજિન કરો કે તમારા બ્રેઇનની અંદર ઓક્સિજન મળી રહ્યું છે. એના પછી જોઈએ છે ધ ક્રાઉન પુલ. જોઈએ છે આની અંદર શું આપવામાં આવ્યું છે. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrocortical fluid to move freely through the spinal column and the skull. જ્યારે આપણે બ્રીથ કરતા, આખું સાયન્ટિફિક ભાષામાં વાત કરી છે, તે બ્રીથ કરતા હોઈએ છીએ ત્યારે કેવી રીતે શ્વાસોશ્વાસ અંદર આપણા બ્રેઇન સુધી, સ્પાઇનલ સુધી, કોલમ સુધી પહોંચે છે, તે સ્કલ સુધી પહોંચે છે એ કીધું છે. When tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid can't circulate properly. જ્યારે આપણે ખાસ સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે ત્યાં ઓક્સિજન પહોંચતો નથી અને સ્કલ છે એ ચોંટી જાય છે અને એના લીધે ફ્લુઇડ જે હોય છે, જે પ્રવાહી હોય છે, વહી શકતું નથી, ચોંટી જાય છે. The ground pull influences the flow of the cerebrospinal fluid in a positive way. The ground pull influence થી શું થાય છે કે જે ફ્લુઇડ હોય છે એને પોઝિટિવ રીતે એને વહેવા દે છે. It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomach ache, as well as helping you think clearly. તે શેમાં હેલ્પ કરશે? તમને માથું દુખવામાંથી પણ છુટકારો મેળવશે અને તમને સારા વિચારો, પોઝિટિવ વિચારો માટે પણ હેલ્પ કરશે. પ્લેસ બોથ ઓફ યોર, આ કઈ રીતે કરવાનું, કઈ એક્સરસાઇઝ કરીએ છીએ આપણે? કરીએ છીએ ધ ક્રાઉન પુલ. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ on top of your head so that your little fingers are touching your hairline at the front. જેવી રીતે આપણા બંને હાથ છે એ માથા ઉપર રાખવાના અને આંગળીઓ વાળની અંદર હોવી જોઈએ, જેથી કોમ્બ એટલે કે દાંતિયાની જેમ. Firmly press down on to your scalp and pull your fingers away from the midline, combing outwards with each hand. જેવી રીતે દાંતિયાથી આપણે ઓળવતા હોય એવી રીતે અંદર આંગળી નાખી, બરાબર, અને વાળની અંદરથી બારોબારની સાઈડ આપણે ફેરવવાના. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. અને અગેન પાછો જે હાથ ઊંચો લઈ જવાનો, વળી એ હાથ માથા ઉપર ફેરવવાનો છે. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. અને આગળથી પાછળ પણ એવી રીતે જ પ્રોસિજર રિપીટ કરવાની છે. તેના પછી જોઈએ છે મેન્ટલ ક્વિક ફિક્સીસ. આ એક્સરસાઇઝમાં શું છે તે જોઈએ છે. Put on some music you like and dance through the room. કોઈ એક મ્યુઝિક સરસ મજાનું શરૂ કરો અને રૂમની અંદર ડાન્સ કરો. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. આ જે ક્રિએટિવ એક્સરસાઇઝ છે એના લીધે શું થાય છે, રાઇટ સાઈડનું બ્રેઇન છે એક્ટિવ થાય છે અને તમારા બ્રેઇનને બેલેન્સ કરે છે. જે મેન રાઇટી હોય છે એનું બ્રેઇન લેફ્ટ કામ કરતું હોય છે અને જે લેફ્ટી હોય છે એનું બ્રેઇન રાઇટ કામ કરતું હોય. Get a fish tank and watch the fish swim around languidly. This allows your mind to calm down. કોઈ માછલી ઘરો એની અંદર ખાસ કરીને માછલી તરતી જુઓ, તેનાથી પણ મગજ છે એ શાંતિ અનુભવશે. આ બધા પોઈન્ટ્સ છે મિત્રો આ લેસનની અંદર, ખાસ એક્સરસાઇઝના માઇન્ડની એક્સરસાઇઝ છે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. જે પણ બધી તમારી સમસ્યાઓ છે કોઈ એક કાગળ ઉપર લખી નાખો. ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક, કુદરતમાં બહાર નીકળો અને ચાલો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. ફોકસ કરો, કોન્સન્ટ્રેટ કરો કે અત્યારે શું છે, એવી ચિંતા છોડી દો કે આવતીકાલે શું બનશે. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. શેમ્પુ બોટલને માઇક્રોફોન એટલે કે માઇક તરીકે યુઝ કરો અને બાથરૂમમાં તમે ગાઓ. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી, મિસ્ટેક્સ આર ઓકે. એવું વિચારો કે કોઈ પરફેક્ટ હોતું નથી, કોઈ સંપૂર્ણ પણ હોતું નથી. મિસ્ટેક્સ આર ઓકે, મિસ્ટેક થાય તો ઓકે, કાંઈ વાંધો નહીં. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ. આઈ કાન્ટ નામનો શબ્દ છે, તમારા વર્ડ્સ છે તમારા મગજમાંથી કાઢી નાખો, ફ્રેઝ છે કાઢી નાખો. ફ્રોમ યોર વોકેબ્યુલરી
It isn't constructive and blocks your view of possible solutions. તેનાથી શું થશે? દરેક સમસ્યાનું પોઝિટિવ તમે સમાધાન કાઢી શકશો. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમારા હાથેથી અમુક લાઈન બીજા હાથ વડે પણ લખો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન. એક્સપેક્ટ ટુ બી લકી. તેનાથી શું થશે? તમારું રાઇટ માઇન્ડ પણ કામ કરતું થશે અને ફ્રેશતા અનુભવશો. એક્સપેક્ટ ટુ બી લકી. લકી હોવાનો એક્સપેક્ટ કરો. ઓકે ફ્રેન્ડ્સ, અહીં આપણે આ લેસન પૂર્ણ કરીએ છીએ. થેન્ક્સ ટુ લિસન મી. બાય ઓલ ઓફ યુ.